અડદિયો પણ લીધો છે 500 અને પેંડા 2 કિલો લીધા છે અને લાડુ પણ લીધા છે 500 ગ્રામ. જોઈ શકો છો ખજૂર શેકાઈ ગયો છે બરોબર. તો આપણે ગરમા ગરમ ખજૂર પાક ટેસ્ટ કરશું અને તમને બતાવું છું કેવો ટેસ્ટ છે. ઇલચી પાવડર, આવે છે બધા ભાઈઓને આ લે ખાય તો વસ્તુ ઓરિજિનલ મળે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને બસ બીજું તો આમાં શું કેવું, હરતા ફરતા જે નીકળતા હોય લેતા જાય ને ખાતા જાય અને આનંદ કરતા જાય. થેન્ક યુ સાહેબ, આભાર. આ છે અહીંનો સ્પેશિયલ ગુંદર પાક. એકદમ જોરદાર. હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. હા, હોશિયાર તો તમે છો જ તે, કેમ કે જગ્યા ઓળખી ગયા ને. સાંઢીડા શહેરમાં આવી ગયા છીએ અને આજે આપણે થાબડી પેંડાનો વિડીયો નથી ઉતારવાનો, કેમ કે તે વિડીયો આપણા ચેનલમાં ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે. સાંઢીડાના પેંડાની સાથે સાથે અહીંનો ખજૂર પાક અને ગુંદર પાક પણ ખૂબ જ પ્રખ્યાત છે. તો તેનો વિડીયો આજે બનાવવા આપણે આવ્યા છીએ અને કઈ રીતે બને છે તે તમને બતાડવાનું છે અને શિયાળાની શું શું આઈટમ રાખે છે તે તમને જણાવવાનું છે. ચાલો વિડીયો શરૂ કરીએ. ચાલો તમને મેકિંગ પ્રોસેસ બતાડી દઉં આજે ખજૂર પાકની. આવી જાઓ. મને 30 કિલો બનાવવાનો. 30 કિલો. એની માટે ખજૂર કેટલો લેવો? અને ખજૂર હું 7 કિલો લઉં. હળિયા વગરનો ખજૂર. હા, હું ખજૂર પાક બનાવ. અમે પહેલે 2.5 કિલો ઘી નાખો. આપણે દેશી ઘી આવે એ નાખો અને મલાઈનો ઘી, દેશી ઘી આવે. ઘી ગરમ થાય છે અને હા. તમે જોઈ શકો છો હા. બીજી મીઠાઈઓ પણ અહીંયા બને છે. સાંઢીડાના પ્રખ્યાત પેડા છે અને બીજી મીઠાઈ પણ અહીંયા ચાલુ જ છે. ખાવાની લાડુલી આ આઈટમ બને. કાજુ ફ્રાય કરી લેવાનું. હા, ઘી મેં કાજુ ફ્રાય કરો. સાત કિલો. 7 કિલો. બાંધો તો. શિયાળામાં ખાવા જેવી આઈટમમાં શું શું વસ્તુ રાખીએ? અને ગુંદર પાક છે, અડદિયો છે, ગરમા ગરમ લાઈવ થાબડી છે, और ખજૂર પાક છે. ખજૂર પાકને એ પણ કોઈને જોતું હોય તો પાર્સલ કરાવી આપો. હા, હોઈ જાય પાર્સલ. પાર્સલ થઈ જાય છે એમ. હા. સાંઢીડાના પ્રખ્યાત પેંડાની સાથે સાથે હવે શિયાળામાં ખાવા જેવો અડદિયો અને ખજૂર પાક છે, ગુંદર પાક છે, આવી બધી આઈટમ પણ તમારે પાર્સલ કરીને મંગાવી હોય તો કુરિયર કરી આપશે ભાઈ. અડદિયો 400 રૂપિયા કિલો અડદિયો 400 રૂપિયા અને ગુંદર પાક અને 500 રૂપિયા કિલો. ગુંદર પાકના 500 રૂપિયા. તો ખજૂરને શેકવામાં થોડીક વાર લાગશે, તો અત્યારે આપણે ઝૂલે બેસી ગયા છે. અને સાંઢેડાના પેંડાવાળો વિડીયો કોણે કોણે જોયો છે કમેન્ટ કરી દેજો, અને ન જોયો હોય તો તે વિડીયો પણ જોઈ લેજો, કેમ કે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હું આપી દઈશ. અને અહીંના પેંડા પણ ખૂબ જ ફેમસ છે, જો કે આજુબાજુના ગામડામાં બધાને ખબર જ હશે. તો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. થોડી વાર માટે આપણે આરામ કરીએ અને પછી આપણે પાછા ખજૂર પાકની રેસીપી છે તે તમને બતાડી દઈએ કે કઈ રીતે બને છે. અને ખજૂર શીખી ગઈ. હવે હું માવો નાખું. ગલો માવો નાખવાનો છે આમાં. નાખશો ભાઈ. જોઈ શકો છો ખજૂર શેકાઈ ગયો છે બરોબર. ખજૂર શેકાતા કેટલી 10 થી 15 મિનિટ લાગે? હા, 10 થી 15 મિનિટ લાગે. પછી આની અંદર માવો એડ કરવામાં આવે. માવો એડ કરવાનો.
તમારી એક વાત આ બહુ સારી કહેવાય કે લોકોની સામે જ તે બધી વસ્તુ બનાવો. હા. આ મોળો માવો હોય છે કે મીઠો? અને મીઠો ગળો માવો છે. ગળો માવો. ટોટલ અત્યારે આપણે ખજૂર પાક બનાવીએ છીએ તે કેટલા કિલો રહેવાનો છે? અને 30 કિલો. 30 કિલો. તો હવે આની પછી આપણે ખજૂર અને માવાને એક રસ કરી નાખવાનો. હવે શેક બનવાના. અને ખજૂર ને માવા બેને શેકવાનો. હા. અને બ્રાઉન કલર કરવાનો. બ્રાઉન કલર થવા દેવાનો. તો હવે 20 થી 25 મિનિટ લાગી જાય. 20-25 મિનિટ લાગશે. તો ચાલો આગળની પ્રોસેસ તમને બતાવીએ. હવે તૈયાર થઈ ગયો ભાઈ. તૈયાર થઈ ગયો એટલે કે બરોબર રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હા. એલચી પાવડર નાખતો થોડો. એલચી પાવડર. તો ચંદ્રવાનભાઈ તમારું શું કહેવું? આ ખજૂર પાક છે તે ગરમ કરીને ખાવો જોઈએ કે ઠંડો થાય પછી? गरम खाए आना बटको न पड़े, ठंडो खाए बटको पड़ी जाए, हमें ये फिर से चौकी में निकालने का। રાજુભાઈ ને તો તમે ઓળખતા હશો, આપણો પેંડા વાળો વિડીયો જોયો હશે એટલે. તો આપણે ગરમા ગરમ ખજૂર પાક ટેસ્ટ કરશું અને તમને બતાવશું કેવો ટેસ્ટ છે. આની અંદર બીજું કઈ એડ કરવાનું? ऊपर काजू बादाम डालने का, કાજુ બદામ ડ્રાય ફ્રૂટ નાખી દેવાનું. वाह रेडी कंप्लीट से કમ્પ્લીટ થઈ ગયું છે. આ અમારે નકીબભાઈ વિડીયોમાં આવવાથી શરમાતા હતા પણ લઈ લીધા છે ફાઇનલી વિડીયોમાં. નકીબભાઈ આપણે કોઈ દે આવી રીતનો ગરમા ગરમ ખજૂર પાક ટેસ્ટ કરેલો છે? ટેસ્ટ કરો ને જણાવો કઈ રીતનો છે એમ. ટેસ્ટ તો ખૂબ જ સારો છે મારા માન પ્રમાણે. અત્યારે આપણે જે ગરમ ખાઈએ છીએ ને તેમાં સ્વીટનેસ વધારે લાગે છે અને ઠરી જાય પછી નોર્મલ થઈ જાય છે. તમારે પાર્સલ મંગાવવું હોય તો નંબર સ્ક્રીન પર આવતો હશે, તમે મંગાવી શકો છો. તને કેમ લાગ્યો ખજૂર પાક? સારો છે, સારો છે. ગરમમાં મજા આવે, ગરમમાં વધારે મજા આવી. કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં. હો શું સાહેબ? નામ છે આપનું? જગદીશભાઈ, સુરતથી છું. સુરતથી આવો છો હા. અને સાંઢીડાના પેંડા લેવા આવ્યા છો. સાંઢીડા ગામના પેંડાનું બહુ મહત્વ છે, એનું નામ બહુ સારું છે અને ક્વોલિટી પણ સારી મળે છે. હું તો ઘણીવાર નીકળું ત્યારે આવવા જવાનું રહેતું હોય, 2 કિલો 4 કિલો એમ પેંડા લેવાનું ચાલુ હોય. અને સુરત પણ આની શાખા છે અને દાદાનું કામય સારું છે. અત્યારે તમને નો ખ્યાલ હોય તો હું જણાવી દઉં કે શિયાળાની સ્પેશિયલ આઈટમ એટલે કે અડદિયો છે, ગુંદર પાક છે, એ બધું પણ ભાઈ રાખે છે. અડદિયો પણ લીધો છે 500 અને પેંડા 2 કિલો લીધા છે અને લાડુ પણ લીધા છે 500 ગ્રામ. મજા આવે છે. બધા ભાઈઓને આ લે ખાય તો વસ્તુ ઓરિજિનલ મળે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને બસ બીજું તો આમાં શું કેવું, હરતા ફરતા જે નીકળતા હોય લેતા જાય ને ખાતા જાય અને આનંદ કરતા જાય. થેન્ક યુ સાહેબ, આભાર. આ છે અહીંનો સ્પેશિયલ ગુંદર પાક. તે આપણે ટેસ્ટ કરવાનો છે. આપણે નકીબે કીધું હતું બહુ સારો આવે છે એટલે ટેસ્ટ કરવા માટે આપણે અહીંયા આવી ગયા. અને રેસીપી પણ આની જ લેવાની હતી, પરંતુ આજે ખજૂર પાકનો વારો હતો એટલે ખજૂર પાકની રેસીપી બતાડી અને બીજી શું શું વસ્તુ રાખે છે તે આપણે આ ભાઈ પાસેથી જાણશું. તો આપણે ગુંદર પાક ટેસ્ટ કરી લઈએ. એકદમ જોરદાર અને ફ્રેશ વસ્તુ છે એટલે ખાવાની મજા જ આવે. કેમ છો ચિરાગભાઈ? મજામાં? મજામાં આવો. તો આપણે શિયાળા માટેની સ્પેશિયલ વસ્તુમાં શું શું રાખીએ છીએ? શિયાળા માટે સ્પેશિયલ વસ્તુમાં અડદિયો છે, ગુંદર પાક છે, ખજૂર પાક છે, ખજૂર ચીક્કી, આવી બધી વસ્તુ રાખતા હોઈએ છીએ. અને બધાનો ભાવ પણ જણાવી દેજો.
અડદિયાનો 400 રૂપિયા કિલોના છે, ગુંદર પાકના 500 રૂપિયા કિલોના છે, ખજૂર પાકના 400 રૂપિયા કિલોના છે, ખજૂર ચીક્કીના 600 રૂપિયા છે કિલોના. શુદ્ધ ઘીમાં અહીંયા જ તે આપણું પોતાનું જ ઘી, બહારથી ક્યાંયથી નથી લાવતા. અને ઘી પણ તમે વેચો છો? ઘી પણ વેચીએ છીએ, 600 રૂપિયા કિલો ઘી પણ વેચીએ છીએ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને વિડીયોને અહીંથી વિરામ આપીએ. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. કે જગ્યા ઓળખી ગયા ને? અને જગ્યાને ન ઓળખ્યા હોય તો હું તમને કહી દઉં, પરંતુ ગરમ ખાય આનો બટકો ન પડે, ઠંડો ખાય બટકો પડી જાય. આમે એ ફેર છે, બીજો એ ફેર છે. બાકી ટેસ્ટ તો એવો જ આવે. ટેસ્ટમાં ગરમમાં જ વધારે ટેસ્ટ આવે, ગરમમાં વધારે ટેસ્ટ આવે. હું તમે હવે થોડો આપી દઉં, ટેસ્ટ કરી લો.